મામા ફોઈના દીકરા દીકરી છે એ પણ પરણતા હોય છે. એ લગ્ન તમે તમારા મરજી મુજબ તમે દાબ દબાણથી કરાવશો અને પેલી દીકરી કે દીકરો એની સાથે શારીરિક સંબંધ નહીં રાખે તો એ લગ્ન કેટલા સમય ટકશે? નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગોપાલ ઇટાલિયા આમ તો ભાજપના વિરોધી છે, કટ્ટર વિરોધી છે અને એમણે ભૂતકાળમાં હર્ષ સંઘવી માટે ખૂબ આપણે કહીએ કે બદનક્ષીકારક નિવેદનો કર્યા હતા અને ખાસ્સું વિવાદમાં રહ્યા હતા. પણ આજ ગોપાલ ઇટાલિયાની કેટલીક માંગણીઓ ભાજપ સરકારે હવે સ્વીકારવા જઈ રહી છે, ગુજરાત ભાજપ સરકાર. એમાંની એક માંગણી તો ખૂબ જ વિવાદાસ્પદ છે કે જે પ્રેમ લગ્ન કરે છે, જે યુવક યુવતીઓ, એ પ્રેમ લગ્ન હવે કરવા માટે સરકારની મંજૂરી લેવી પડશે અને એને માટે કેટલાક કડક કાયદા આવી રહ્યા છે. આ માંગણી ગોપાલ ઇટાલિયાની હતી અને આ માંગણી સરકાર પણ સંમત થઈ છે. ફક્ત ગોપાલ ઇટાલિયાની નહીં પણ કેટલાક સમાજોએ પણ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી, નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે મા બાપની પરવાનગી વગર થતા લગ્ન અથવા તો આપણે એક બીજા શબ્દોમાં કહીએ તો ભાગીને થતા લગ્ન અટકાવવા માટે તમે કોઈ કડક કાયદા લાવો. એટલે ગુજરાત સરકાર આજે સાંજે જ્યારે વિડીયો બની રહ્યો છે ત્યાર પછીના થોડા કલાકોમાં નક્કી કરશે કે ક્લાસ 2 ઓફિસરની મંજૂરી વગર આ લગ્નો નોંધાય નહીં. ભલે તમે લગ્ન કરો, મંદિરમાં જઈને લગ્ન કરો, બ્રાહ્મણની હાજરીમાં 7 ફેરા ફરીને લગ્ન કરો, પરંતુ જ્યારે ગવર્મેન્ટમાં લગ્નની નોંધણી નહીં થાય ત્યાં સુધી એને કાયદેસરતા અપાતી નથી. હવે કદાચ મને લાગે છે વિશ્વમાં અને ભારતમાં તો ખરો જ પણ વિશ્વમાં પણ પહેલી વખત આવું કોઈ સરકાર નક્કી કરી રહી છે કે કદાચ કેટલાક કટ્ટર ઇસ્લામી દેશોમાં હશે આવા કાયદા કે યુવક યુવતી જે મેચ્યોર ઉંમરના હોય એ પોતાની મરજીથી પોતાનું પાત્ર પસંદ નહીં કરી શકે અને એને માટે સરકાર કાયદો લાવે. અત્યાર સુધી સમાજમાં તો આપણે જોયું બે ત્રણ હમણાં કિસ્સા જે બન્યા કે યુવતીઓને જ્ઞાત બહાર મૂકવામાં આવી અથવા એમનો બહિષ્કાર કરવામાં આવ્યો કે એમના જે કારકિર્દી હતી એને પર બ્રેક મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. હવે આ નવો એક આવશે અને આ એટલું બધું ખતરનાક કાયદો આવશે કે કોઈ પણ પ્રેમ લગ્ન મોટે ભાગના મા બાપો સંમત નથી હોતા આંતરજ્ઞાતીય લગ્નો માટે. તારે એવો કાયદો આવે તો છેવટે ફ્રસ્ટ્રેટ થયેલા યુવક યુવતીઓ આત્મહત્યા કરવા મજબૂર બનશે. એટલે એક રીતે એમ લાગે છે કે ગુજરાત સરકાર આત્મહત્યા કરવા માટે મજબૂર બનાવી રહી છે યુવક યુવતીઓને જે પોતાની મરજીથી પોતાના મનગમતા પાત્ર સાથે લગ્ન કરવા માંગે છે. હવે આનું શું ભવિષ્ય થશે એ વિશે આજે આપણી સાથે ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ છે. કિરીટભાઈ, આ એક વચ્ચે ગયા 15 દિવસ પહેલા પણ કેબિનેટમાં રજૂ થવાનું હતું પણ કોઈ કારણસર રજૂ નહીં થયું. પણ આજે આપણા ગાંધીનગરના સૂત્ર એમ કહે છે કે ચોક્કસ આજે આ નિયમો કાયદો એટલે આપણે જે પ્રોસિજર છે એની લગ્ન રજીસ્ટ્રેશનની એમાં ફેરફારનો નિયમો નવા ઘડાવવાના છે અને એમાં ક્લાસ 2 ઓફિસરની મંજૂરી લેવી. એટલે પહેલા તલાટીની મંજૂરીથી થતા હતા, હવે ક્લાસ 2 ઓફિસર તલાટીને કહેશે 1 મહિનામાં માટે મા બાપને નોટિસ આપવામાં આવશે અને મા બાપ જવાબ આપે એની 1 મહિના સુધી રાહ જોવામાં આવશે અને જો મા બાપની પસંદગી નહીં હોય તો આ લગ્ન રજીસ્ટર નહીં થાય. આ એકદમ તુગલકી ફરમાન છે અને આવા તો સરમુખત્યારશાહી દેશોમાં જ આ પ્રકારના કાયદા લાવવામાં આવતા હોય છે. કિરીટભાઈ, ચોક્કસપણે વિક્રમભાઈ, આપણી સરકાર છે એ ભગવાન બની ગઈ છે. આપણી સરકાર હવે ભગવાન બની ગઈ છે આપણા માટે. સરકાર માય બાપ હવે ભગવાનના રોલમાં આવી ગઈ છે કે યુવક અને યુવતી જેને બંધારણ અધિકાર આપે છે, જીવન સાથીની પસંદગી માટેનો બંધારણીય અધિકાર છે, એની ઉપર હવે આ સીધી તરફ મારવામાં આવે છે. હું વિક્રમભાઈ 8મા 9મા ધોરણમાં ભણતો હતો ત્યારે એક પિક્ચર આવ્યું હતું, આપને યાદ હશે, એક દૂજે કે લીએ. આ પિક્ચર કમલ હસન ને રતિ અગ્નિહોત્રી હતી. મેં એ એજમાં જોયું હતું, લગભગ મારી ટીન એજ હતી ત્યારે એ મૂવી મેં જોયું હતું. અને ત્યાર પછી તમને ખ્યાલ હોય તો ઘણા બધા પ્રેમી પંખીડાઓ આત્મહત્યા કરી હતી. અમદાવાદમાં કાંકરિયા તળાવમાં કૂદી પડતા હતા. ઇધર રાજકોટમાં આવી ઘટનાઓ બની હતી, વડોદરામાં બની હતી, સમગ્ર દેશમાં આવી ઘટનાઓ બની હતી કે પ્રેમીઓ એક ન થઈ શકતા એ લોકોએ આત્મહત્યા કરી લીધી હતી. આવી ઘટનાઓને કારણે આવી આત્મહત્યાની ઘટનાઓ દંપતીઓ વધારે કરતા થશે. બીજી વસ્તુ કે એક તરફ તમારી સરકાર, સુપ્રીમ કોર્ટ સહજાતીય લગ્નને મંજૂરી આપે છે. કોઈનો દીકરો કોઈના દીકરા સાથે પરણીને રહેવા માંગતો હોય તો એને કોઈ બાદ નથી કાયદાકીય રીતે. દીકરી સાથે પરણીને રહેવા માંગતી હોય તો એમાં કોઈ બાદ નથી. હવે લગ્નના મૂળભૂત અધિકાર ઉપર આ પ્રમાણે જો સરકાર તરફ મારશે તો એ ક્યાં જઈને અટકશે? ભયંકર કેઓસ થવાનો છે આવા નિર્ણયને કારણે. અને જે
વિધર્મી યુવાનો પણ દીકરીઓને લઈને ભાગી જાય છે, સનાતન ધર્મની દીકરીઓને. લવ જેહાદનું જે આખું એ પ્રકરણ ચાલે છે, એવા કિસ્સામાં પણ વાત આત્મહત્યા સુધી નહીં અટકે, એવા કિસ્સાઓમાં હત્યા સુધી વાતો પહોંચશે. એક તરફ ઓનર કિલિંગ પંજાબથી માંડીને ઉત્તર પ્રદેશના, બિહારને, રાજસ્થાનની અંદર ઓનર કિલિંગની ઘટનાઓ બની રહી છે. ગુજરાતની અંદર પણ આવી અસંખ્ય ઘટનાઓ બની છે કે દીકરો દીકરી ભાગી જાય ને લગ્ન કરે ને પછી બીજે કોઈ સ્થળે રહેતા હોય એની જાણકારી મળે એટલે એના ભાઈ કે એના બાપ કે એના પરિવારના સભ્યો એ લોકો જઈને બંનેને મારી નાખતા હોય છે. ઘણી વખત બીજા એક પાત્રને મારી નાખતા હોય છે. આ રીતે ઓનર કિલિંગની ઘટનાઓ વધશે. એની સાથે આમાં એક બીજો એક મુદ્દો ઉમેરવા માંગુ છું. ઓનર કિલિંગ જે કરે છે એ જનુની જ્ઞાતિનો હોય છે મોટે ભાગના, તમે જોશો તો જી કે ડીએનએ માં થોડું એવું હોય છે હિંસા, પરંતુ આ એક માઇલ્ડ પ્રકારની ઓનર કિલિંગ પણ થાય છે. જે એ લોકો જે જ્ઞાતિ પોતાની દીકરી બીજા જ્ઞાતિમાં લગ્ન કરે એને મારી નહીં નાખતા હોય તો એને મારી નાખવાની, આત્મહત્યા કરવા માટે પ્રેરણાની હદે જાય છે. જેમ કે આપણે જોયું કે જ્ઞાતિ બહાર મૂકવાની વાત આવે છે. બીજી વાત આવે છે કે ભાઈ એને એનું જે કામકાજ હોય તો ત્યાં અટકાવી દો, એનો સામાજિક બહિષ્કાર કરો, તો એના માટે જીવવાનું મુશ્કેલ બનાવી દેવામાં આવે છે. આને પણ એક ઓનર કિલિંગ જ કહેવાય. આ વન ટાઈપ ઓફ ઓનર કિલિંગ જ છે. આ પણ સમાજમાંથી એનો બહિષ્કાર કરવામાં આવે. ભાઈ લગ્ન એ ઈશ્વર નક્કી કરે છે સ્વર્ગમાં. માણસનું મૃત્યુ, જન્મ અને લગ્ન, આ ત્રણ વસ્તુ ઈશ્વરે પોતાના હાથમાં રાખી છે. આ ત્રણ વસ્તુ નક્કી કરનારી સરકાર કે સમાજ કોણ? વ્યક્તિગત એનો અધિકાર છે અને વ્યક્તિગત રીતે કોઈ વ્યક્તિ પોતાનો જીવનસાથી પસંદ કરી શકે છે. આપણા કરતા તો પુરાતન કાળ અથવા તો રાજાશાહીનો કાળ સારો હતો. એમાં રાજકુમારીઓના સ્વયંવર થતા હતા. તમે જુઓ, આપણો ઇતિહાસ જુઓ, આપણા પુરાણ વાંચો, આપણા વેદ વાંચો, દરેક સમયમાં, રાજાશાહીના સમયમાં પણ આઝાદી હતી. આ લોકો તો રાજાશાહી કરતા પણ આપખુદશાહી ઉપર જતા રહ્યા છે. લોકશાહી દેશમાં, ગુજરાત જેવા રાજ્યમાં આવા પ્રકારના નિયમો લાવવામાં આવે અને આવા પ્રકારના નિયમો સામાન્ય પ્રજા ઉપર, ખાસ કરીને યુથ ઉપર થોપવામાં આવે. તમે ક્યાં અટકાવશો એ લોકોને? એ લોકો કોલેજ કાળથી સાથે હોય ને પ્રેમ સંબંધ બંધાતો હોય, આજુબાજુમાં રહેતા હોય, ટીન એજમાં હોય ત્યારથી પ્રેમ સંબંધ બંધાતો હોય. હવે આનો મતલબ, વિક્રમભાઈ, મારી દ્રષ્ટિએ તો બીજો એક એ પણ થઈ શકે કે તમારી જે લાગણીઓ કોઈ સામેની વ્યક્તિ પ્રત્યેની છે, દીકરા કે દીકરીની સામસામી જે લાગણીઓ છે, એ લાગણીની સરકારને કદર નથી, પણ સમાજના કહેવાતા આગેવાનોની રજૂઆતોને કારણે સરકાર તમારી લાગણીઓને પણ બંધનમાં લાવવા માંગે છે. એક તરફ તમે લોકોથી, લોકો વડે ને લોકો માટે ચાલતું શાસન, એવી લોકશાહીની વ્યાખ્યા આપો છો, તો આ વ્યાખ્યા બદલી નાખો. એવું કહી દો કે સરકારની ઈચ્છાથી, સરકારની મરજીથી ચાલતું રાજ્ય અથવા તો શાસન, એને આપણે લોકશાહી ગણવી હવેથી. પુરાતન કાળથી તમે જોતા આવો તો તમારે ત્યાં સ્વયંવરો થતા હતા. દરેક કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ ન હતા. જે વ્યક્તિને જેની સાથે લગ્ન જીવન પસાર કરવાનું ઈચ્છા હોય એની સાથે રહી શકતા હતા. એમાં સમાજને કોઈ વાંધો નહોતો. રાજાની કુંવરીને જ પરણે એવું પણ જરૂરી નહોતું કે રાજાની કુંવરી હોય એ રાજાને જ પરણે. તમે ઇતિહાસમાં જુઓ, ઘણા બધા એવા ઉદાહરણો મળશે તમને જોવા કે સ્વયંવર થતા હતા. સ્વયંવર ન થાય તો એ સમયમાં કૃષ્ણ પણ ભગાવીને લઈ આવ્યા હતા રૂકમણીને. સુભદ્રાનું પણ હરણ કરવામાં આવ્યું હતું અર્જુન દ્વારા. એની મરજીથી જ થયું હતું ને. હવે એ કાળની અંદર, દ્વાપર યુગની હું તમને વાત કરું છું, એમાં પણ એવું હતું. સીતા માતાનો પણ સ્વયંવર થયો હતો. એમાં શરત હતી ધનુષ ભંગની, તો એ પણ એમની પસંદગી હતી. શક્તિનો પરિચય થતો હતો. તો આમાં તમે યુવાનોના મૂળભૂત અધિકાર ઉપર આ રીતે કઈ રીતે તરાપ મારી શકો? બીજી વસ્તુ કે ક્લાસ 2 ઓફિસર એની પરવાનગી આપશે. હવે ક્લાસ 2 ઓફિસરને માટે આ એક ભ્રષ્ટાચાર કરવાનું એક નવું સાધન મળશે એ લોકોને. એ લોકો 5-25,000, 50,000, લાખ રૂપિયા પેલા દીકરા કે દીકરી પાસેથી લઈ લેશે અને જવાબ ફેરવી નાખશે. તો એ જવાબ તમે લખાવો છો એ જ લખાયો છે કે નથી લખાયો, કોણ વાંચવા જશે અને કોણ એ બધી ખરાઈ કોણ કરશે? તમને જવાબ બીજો આપશે અને જે ફાઇલ કરશે એ જવાબ બીજો હશે, તો એની ખરાઈ કોણ કરશે? અને એના મેરેજ રજીસ્ટર થઈ જશે એક વખત, પછી કોણ કરશે? સરકારે કામ કરવાની જરૂર છે. છૂટાછેડાના કેસ વધી રહ્યા છે, એના ઉપર કામ કરો. છૂટાછેડાના કેસના ભારણો જે કોર્ટ ઉપર છે, ફેમિલી કોર્ટની અંદર છે, એના ઉપર કરો. માત્ર સ્ત્રીઓ તરફી કાયદા છે અને નિર્દોષ લોકો દંડાય છે. એમાં માતા પિતા કે દીકરાની બેન કે દીકરો પોતે કે દીકરાનો ભાઈ કે અહીંયાથી 1000 કિલોમીટર દૂર રહેતા નણંદ હોય એ દીકરીની,
અને એનું ને એના બનેવીનું નામ લખાવી દે તો પણ એ લોકોને અહીંયા ધક્કા ખાવા પડે છે. આવા કાયદાઓમાં ફેરફાર કરો. આ કાયદાઓમાં પરિવર્તનની જરૂર છે. લગ્નના અધિકાર ઉપર તરાપ મારવાની કોઈને સત્તા નથી. અને આ ફિયાસ્કો થશે. ફિયાસ્કો એ રીતે પણ થશે કે લોકો આના બીજા રસ્તા શોધી લેશે. અને આવા એજન્ટો, વિક્રમભાઈ, આરટીઓમાં ને એમાં જે એજન્ટો છે ને, બધે એજન્ટ પ્રથા જે છે ને, આવા લગ્ન કરાવનારા એજન્ટો પણ બજારમાં આવશે નવા. એ 25-50 લાખ રૂપિયા તમારી પાસેથી ફી લઈને તમને રજીસ્ટર મેરેજ કરાવી દેશે. ડુપ્લિકેટ મા બાપ મોકલીને પણ કરી દેશે. ડુપ્લિકેટ મા બાપના આધાર કાર્ડ બનાવી અને એ ડુપ્લિકેટ આધાર કાર્ડને કારણે ના આધારથી એ લોકો ત્યાં જવાબ લખાવીને જતા રહેશે. તમને શું ખબર પડશે એમાં? આવી એજન્સીઓ ખુલશે ગુજરાતમાં. આ બહુ મોટો ધંધો આપવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર. હું તો એવું કહું છું કે આ રોજગારી દૂર કરશે. આ જે વચેટિયાઓને માટે મલાઈ ઉતારવાનું આ બહુ મોટું સાધન બનવાનું છે. આ લગ્ન રજીસ્ટરમાં જો કોઈ ફેરફાર કરવામાં આવશે તો એ યુથ માટે ઘાતક સાબિત થશે. આત્મહત્યાની ઘટનાઓ વધશે. એની સાથે સાથે આ જે કેઓસ છે એ પણ વધશે અને પરિવાર વચ્ચેના ઝઘડાઓ વધશે. અને બીજું કિરીટભાઈ કે આમાં શું થશે કે મરજીથી લગ્ન નહીં થશે એટલે ધારો કે કેટલાક છોકરીઓ કે છોકરાઓ છેવટે દબાઈને બેસી રહેશે અને ફરીથી ભવિષ્યમાં મા બાપની મરજીથી એરેન્જ મેરેજ કરશે અને એ મેરેજ એની ઈચ્છાથી નહીં થયા હોવાથી એ સફળ થવાની શક્યતા ઓછી થઈ જશે. જબરજસ્તીથી કરેલું લગ્ન જીવન લાંબુ ટકશે નહીં. ત્યારે પછી એ છૂટાછેડા માટે બીજી એક વાત કહું વિક્રમભાઈ, હું તમને બીજી એક વાત કહું. આની આડઅસરની જ આપણે વાત કરીએ. દાખલા તરીકે એક દીકરો અને દીકરી લગ્ન કરવા ઈચ્છે છે અને દીકરાના પરિવારના અથવા તો દીકરીના પરિવારના મા બાપ એ ઈચ્છતા નથી અને એ લગ્ન રજીસ્ટર નથી થતા. પછી એ દીકરીના તમે બીજે લગ્ન કરો છો તો પહેલી વસ્તુ તો એક આવી રીતના જે સમાજમાં વગોવાઈ ગયા હોય કે ગવાઈ ગયા હોય એ દીકરીનો હાથ કે દીકરાનો હાથ કોણ પકડશે? એક પ્રશ્ન ત્યાં આવશે. બીજો પ્રશ્ન આવશે, એવી કઈ ખાતરી છે કે દીકરા દીકરીને તમે છૂટા પાડ્યા, જે પ્રેમના બંધનથી બંધાયેલા હતા, લાગણીથી જોડાયેલા હતા, એ લોકોના લગ્ન બીજી જગ્યાએ થશે, પછી એ લોકો લગ્નેતર સંબંધો નહીં બાંધે એવી સરકાર ખાતરી આપી શકે છે? તો આ લગ્નેતર સંબંધોની જે અત્યારે જ્વાળામુખી ફાટ્યો છે એમાં ઓર વધારો થશે. એની આગ ઓર ભડકશે કે પોતાના મનગમતા પાત્ર સાથે જ એને શરીર સંબંધ બાંધવો છે. એ લગ્ન તમે તમારા મરજી મુજબ તમે દાબ દબાણથી કરાવશો અને પેલી દીકરી કે દીકરો એની સાથે શારીરિક સંબંધ નહીં રાખે તો એ લગ્ન કેટલા સમય ટકશે? આ પણ મોટો પ્રશ્ન આવશે. એનો જવાબ છે સરકાર પાસે? નથી. કોઈ પણ પ્રકારનું પૂર્વ અવલોકન કે અભ્યાસ કર્યા વગર એક વ્યક્તિએ કે એક સમાજે અથવા તો સમાજના અલગ અલગ લોકોએ રજૂઆત કરી અને એના ફાયદા ગેરફાયદાઓ વિશે વિચાર કર્યા વગર સરકાર આવા નિર્ણય લેવા જઈ રહી છે જે યુથ માટે ઘાતક બનશે. અને આ જેનજી પ્રજા છે, આ તમારી ઠોકશાહી સહન નહીં કરે. આ રસ્તા ઉપર ઉતરી આવશે આ પ્રજા. એ થશે સાહેબ. તમે મને બહુ આ યુથ ઉપર વિશ્વાસ છે. આ 70 વર્ષ થઈ ગયા, કેટલા વખત રસ્તા પર રહ્યા. નવનિર્માણ આંદોલન એક વખત થયું. ઇન્દિરા ગાંધીની કટોકટી વખતે પણ કોઈ રસ્તા પર નથી ઉતર્યા. ઇન્દિરા ગાંધીની કટોકટી ગણો, અનામત આંદોલન ગણો કે બધા જ સાહેબ, પ્રજા એક લેવલ સુધી સહન કરશે. અને આ પ્રજા જે એના મા બાપ સહન કરવાનો વાત નથી આવવાની. આ છૂટાછવાયા કેસમાં આનો છે. બધા 5 લાખ છોકરા છોકરી એક સાથે લગ્ન કરવા નથી જવાના. એટલે સંગઠિત થવું અઘરું છે. આમાં પ્રેક્ટિકલી આજે એક ઇન્ડિવિજ્યુઅલ પ્રોબ્લેમ થઈ જવાનો છે. આ કોઈ આખા એક સમાજને સંડોવતો પ્રશ્ન નથી કે આદિવાસી સમાજ છે કે પટેલ સમાજ છે કે બ્રહ્મ સમાજ છે. એટલે આ અને 50-100 માણસો આંદોલન કરે એનાથી કોઈ સરકારને ફેર પડતો નથી. લાખોની સંખ્યામાં જ્યારે કરોડોની સંખ્યામાં લોકો રસ્તા પર આ પ્રશ્ન માટે નથી જવાના. હા, હજુ બીજા કોઈ પ્રશ્ન મોટો એવો થાય. સાહેબ, મેં તમને જે મુદ્દા રજૂ કર્યા કે આત્મહત્યાઓનું પ્રમાણ વધશે, એ વધવાનું એ વર્ષો બરોબર. પછી એને વર્ષો નીકળી જશે. સિસ્ટમમાં આવતા એ લોકોને વાર લાગશે, સ્વીકારતા વાર લાગશે. અને યુથ એના મા બાપનું નથી માનતી. અત્યારની પ્રજા એના મા બાપનું નથી માનતી. આ ભીતે લખાયેલું સત્ય છે. પ્રજા પોતાના મનગમતા સાથીદાર નહીં મળે, જીવન સાથી, તો કેટલાય લોકો કુંવારા રહેશે. કેટલા કિસ્સા આપણે જોઈએ છે કે છેલ્લે મા બાપના દબાણમાં આવીને મોટે ભાગના લગ્ન કરી લે છે, એરેન્જ મેરેજ કરી રહે છે. એવું નથી કે દરેકને પ્રેમ લગ્ન જ કરતા હોય છે. એટલે મને તમે એક કહો વિક્રમભાઈ કે પ્રેમ લગ્ન કરનારા લોકોની ટકાવારી કેટલી આપણા સમાજમાં? કેટલી ટકાવારી? આપણે એમાં ઓન એન એવરેજ કહીએ 10%, 5%, 20%?
ના, મોટા ભાગે લગભગ તમે હવે પ્રમાણ વધ્યું છે. આપણે પ્રમાણ માની લો વધ્યું છે, કે તમે 25% આપણે- મૂકીને ચાલો, આપણે કોઈ એનાથી સર્વે- વધારે નથી. આપણે બરોબર કોઈ છે, સર્વે થયો નથી, પણ છતાં બી હા 25% જેવું આપણે 25-30% તમે મૂકીને છે. ચાલો, બરોબર છે. તો એ 25-30% જે બોગસ ફાલ આ રીતના મેં કીધું કે આત્મહત્યાથી માંડી અને લગ્નેતર સંબંધોથી માંડી અને અસંતોષની લાગણીથી એના જીવનસાથીને કેટલા સંતુષ્ટ કરી શકશે? એની ચાલો હું બધું સામાજિક રીતે આપણે વાત કરીએ. સામાજિક અસરો તો ઘણી બધી છે, આપણે જે ચર્ચા કરી એ અને પ્રમાણે જે પ્રજા મા બાપની મરજી વગર પેદા થશે, જે પ્રજા એ વર્ણશંકર પ્રજા શું કરશે આ દેશમાં કે આ રાજ્યમાં શું કરશે? ઈચ્છા નહીં હોય અને ગર્ભધારણ થઈ ગયો તો ગર્ભપાતની ઘટનાઓ પણ વધશે. અચ્છા, તો લિવ ઇન રિલેશનમાં રહેશે તો શું કરશે? સરકારની પાસે આનો કોઈ જવાબ છે? કદાચ ભવિષ્યમાં સરકાર લિવિંગ રિલેશન બાબતમાં પણ આવા ગંભીર કાયદા લાવવાનું વિચારી રહી છે, એવું આપણા સૂત્રો કહે છે ગાંધીનગરના. એટલે એમાં પણ આ રીતનું આવશે કે તમે લિવિંગ રિલેશનમાં રહો. હમણાં જે કાયદેસર છે કોન્ટ્રાક્ટ થી રહેવાનું, પરંતુ એમાં પણ આ રીતનું આવશે કે મા બાપની સંમતિ હશે તો જ તમે લિવિંગમાં રહી શકશો, એવું પણ તો પછી મા બાપની સંમતિ હોય તો મૈત્રી કરાર કરવાની જરૂર જ નથી. મા બાપની સંમતિ હોય તો એ લોકો લગ્ન કરી લેશે, રાજી હોય તો. કેટલાક કિસ્સામાં કિરીટભાઈ એવું થાય છે કે ધારો કે હજુ છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે અને આપણે એના 10 વર્ષ નીકળી જાય છે કેસ, કોર્ટ કેસમાં, તો એ વખતે કોઈ બે પાત્ર ભેગા થયા હોય તો લગ્ન નથી કરી શકતા. મારા ધ્યાનમાં ઘણા બધા કિસ્સાઓ છે, મારા મિત્ર વર્તુળમાં પણ છે કે જે લગ્ન નથી કરતા, બંને પાત્ર પછી એક સાથે રહેવાનું ચાલુ કરી દે છે. કારણ કે ટેકનિકલ કારણસર હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે એક લગ્ન જ્યાં સુધી ફોક નહીં થાય અથવા ડિવોર્સ નહીં થાય ત્યાં સુધી બીજા લગ્ન કરવા ગેરકાયદેસર છે. બરોબર છે. હિન્દુઓને આ સમસ્યા હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે વધારે નડવાની છે. ઇસ્લામના જે કાયદો છે એ તો 4 પરવાનગી આપે, 4 નિકાહ કરવાની પરવાનગી આપે છે, એટલે એમને માટે આ સમસ્યા નથી ઉભી થવાની. બરોબર છે. સમસ્યા થશે હિન્દુ સમાજને માટે, અને આદિવાસીમાં બી અમુક સમાજમાં લીગલ છે કે બે લગ્ન કરવા. કારણ કે આ ચેતર વસાવા, તમે આપણા જે ધારાસભ્ય છે એને 2 પત્નીઓ છે, બધાને ખબર છે જાહેરમાં. અમરસિંહ ચૌધરીએ એક જયારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે બીજા ગજરાબેન સાથે લગ્ન કર્યા હતા. નિશા સોરી, ગજરાબેન તેમના પહેલા પત્ની હતા, નિશા ગામેતી સાથે લગ્ન કર્યા હતા. એટલે એ કેટલાક આદિવાસી સંપ્રદાયમાં આવી છૂટ છે અને એક સરકાર પણ એને કાયદેસર એને છૂટ આપે છે. બાકી બીજી તમે આપણા લગ્ન, મને એવું લાગે છે, મને એક વસ્તુ એ પણ દેખાય છે કે લગ્ન જે છે ને, જો લગ્નની જે રસમો છે કે રીત છે એ સમાજે બદલાતી રહે છે. એ તમે સ્વીકારશો કે ભાઈ બ્રાહ્મણ સમાજના લગ્ન હોય તો એમાં આ રીતે લગ્ન થાય છે, પટેલ સમાજમાં હોય તો આ રીતે થાય છે, આદિવાસીમાં આ રીતે થાય છે, રબારી સમાજની અંદર બાળ લગ્ન થઈ જતા હોય છે. ઘણી વખત લગ્ન થયા પછી ઘણા વર્ષ સુધી રબારી સમાજમાં દીકરીને તેડી નથી જતા, એવું પણ હોય છે. ભરવાડ સમાજના લગ્નની પ્રથા અલગ છે. અમુક સમાજની અંદર વિક્રમભાઈ મામા ફોઈના દીકરા દીકરી છે એ પણ પરણતા હોય છે. આપણે ત્યાં છે, આપણે સમાજના નામ સાથે વાત કરી શકીએ, બરોબર છે. તો આ બધી બાબતોમાં સરકાર હવે ઇન્ટરફિયર થાય, લગ્ન જેવી બાબતમાં સરકારે ઇન્ટરફિયર થવાની જરૂર નથી. કાયદેસર રીતે લોકોને જે છૂટછાટો બંધારણીય રીતે મળી છે એ એને આપો, એનાથી વિશેષ કંઈ નહીં. હા, તમે સેમ વસ્તુ તમે વિધર્મી લગ્નના વિરોધ સામે કરો તો બધા જ વાલીઓ કે બધા જ સમાજો તમને સહકાર આપશે, એમાં સપોર્ટ આપશે કે ભાઈ વિધર્મી યુવાન સાથે લગ્ન કરે છે તો એના મા બાપની મંજૂરી જરૂરી છે. વિધર્મી યુવાન સિવાય સનાતન ધર્મની વ્યક્તિ સાથે લગ્ન કરવા ઈચ્છે છે તો એને છૂટ હોવી જોઈએ. આવું આપણું ઓબ્ઝર્વેશન છે કે આપણે એમાં વાંધો ન હોય. અને તમને તો કેટલા બધા વેરવિખેર કરી નાખ્યા છે આપણા સમાજને. આ લોકોએ છૂટા પાડીને આપણા ભાગલા પાડવામાં આ લોકોએ કેટલું બધું કર્યું છે. વર્ણ પ્રથા આખી જે છે, જે 4 વર્ણ પાડ્યા છે, એમાં પાછા પેટા વિભાગો પાડ્યા છે, પેટા વિભાગ પાડ્યા છે. હવે તો પરિવારોને આ લોકો અલગ અલગ ગણી નાખશે, આ પરિવારને આ પરિવાર અલગ. તો આટલા બધા તમારા ભાગલા પાડી નાખ્યા પછી પણ સરકાર પોતાના હાથમાં કાયદાનો દંડો લઈ અને પ્રેમ લગ્ન જેવી બાબતમાં પોતાનો કક્કો ખરો કરાવવાનો પ્રયત્ન કરશે તો એ ફિયાસ્કો થવાનો છે અને ભયંકર વિરોધ લોકોનો એમાં થવાનો છે. અને સૌથી વધારે સહન કરવાનું યુવાનોને ને યુથને આવવાનું છે કે એ લોકો પોતાના પસંદગીના પાત્ર સાથે લગ્ન જીવન જીવી નહીં શકે. હવે લગ્નને આપણે જીવન સાથે સરખાવ્યું છે, લગ્ન જીવન એમ કહીએ છીએ આપણે. તો લગ્ન જીવન, હવે લગ્ન જીવનની ડોર પાછી સરકાર પોતાના હાથમાં રાખવા માંગે છે. ક્યાંથી થવાનું છે ભાઈ? નહીં, આમાં કેવી રીતે શક્ય છે? એક વસ્તુ એ છે કે સમાજનું જ ખૂબ પ્રેશર છે. આ આપણે નામ નથી લેતા સમાજનું, કારણ કે એમાં 2-3 મુશ્કેલીઓ ઊભી થાય એવી છે. પણ અમુક સમાજના નેતાઓ
મળ્યા છે આગેવાનો, મિનિસ્ટરોને, મુખ્યમંત્રીને, નાયબ મુખ્યમંત્રીને, અને ખૂબ જ ભારપૂર્વક રજૂઆત કરી છે કે તમે આવો કાયદો લાવો, કારણ કે નહીં તો સમાજ છિન્નભિન્ન થઈ જશે. આની પાછળ કેટલાક આર્થિક કારણો પણ છે, પણ આપણે આજે એની ચર્ચામાં નથી પડતા, કારણ કે આપણી પાસે કોઈ પુરાવા નથી એના, કે ગુજરાતના અમુક વિસ્તારમાં જે જમીનના જે બીજાના નામે થાય છે લગ્ન પછી છોકરીના નામે કરવાની હોય છે, તો એમાં એક પ્રકારની આપણે શું કહીએ, એવા એક આડકત રીતે એ છોકરી, એક સમાજની છોકરીઓને ફસાવીને એમને લગ્ન કરવામાં આવે છે, એવું એ સમાજના લોકો માને છે. એટલે આ આખો 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 અલગ એંગલ, એ આખો એક અલગ એપિસોડ બને એવું છે વિક્રમભાઈ. એ આપણે તો મૂળ મુદ્દે ફોકસ એ જ વાતનું કરવાનું છે કે સરકાર, માય બાપ કઈ રીતે નક્કી કરી શકે કે કોણ કોની સાથે લગ્ન કરશે, અને સરકાર, માય બાપ પાછા જવાબદારી તો એના માય બાપ ઉપર જ નાખે છે, અને એ મા બાપ પાછા ક્લાસ 2 અધિકારીને જઈને કહેશે, ને પેલો એજન્ટ જો ટેબલ નીચે વજન મૂકી દેશે, પેપર વેટ મૂકી દેશે, 50,000 રૂપિયાનું બંડલ મૂકી દેશે, એટલે લગ્ન અમાન્ય થઈ જશે. પછી એ લગ્ન ફોક કરવાનું થશે ત્યારે શું પરિસ્થિતિ થશે, એનો વિચાર કર્યો છે ક્યારે સરકારે? એ પણ વિચાર કરવો પડે. અને આટલા બધા તમે એક તરફ આધુનિક સમયની વાત કરો છો, 21મી સદીની વાત કરો છો, અને આ પ્રથા તો તમે રાજાશાહીની પ્રથાને પણ તોડવા માંગો છો. રાજાશાહીના વખતમાં પણ આવું નહોતું સાહેબ. તમે એટલે રાજાઓએ પણ દાસી સાથે લગ્ન કર્યા છે. મૌર્ય સામ્રાજ્ય જો, એટલે કિરીટભાઈ, આ કાયદાનો જ્યારથી અમલ શરૂ થશે ત્યારે આપણે પાછા આ બાબતે ચર્ચા કરશું, પણ હમણાં તો એક આ લટકતી તલવાર જે વ્યક્તિઓ આ તો પ્રેમ લગ્ન ઉપર લટકતી તલવાર છે સાહેબ. આ 100%ની વાત છે, અને આમાં સરકાર નિષ્ફળ જશે. સરકારે લોક રોષનો સામનો કરવો પડશે, યુથના રોષનો પણ સામનો કરવો પડશે. જેને જે લગ્ન કરવા છે એ જ આમાં વ્યક્તિગત રીતે બાકી સમાજ તો આમાં ખુશ જ થશે. સમાજ તો કોઈ પણ સમાજ હશે. સમાજ કોણ છે? સમાજ એટલે બ્રહ્મ સમાજ છે, પટેલ સમાજ છે, જૈન સમાજ, વ્યક્તિઓનો સમૂહ બને ત્યારે સમાજ એ બને. વ્યક્તિઓનો મેજોરિટી સમૂહ તો ખુશ થશે, કારણ કે એ મોટે ભાગના વાલીઓ એમ ઈચ્છે છે કે અમે. અચ્છા, હું તમને બીજી એક દલીલ કરું વિક્રમભાઈ, હજી એક દલીલ આપણે 2 મિનિટ, આપણે 2 મિનિટમાં સમયની મર્યાદા છે કે જે મા બાપે પોતાની દીકરી દીકરાના લગ્નનો વિરોધ કરે છે, હવે એ લોકોએ પ્રેમ લગ્ન કરેલા હશે તો એ લોકો શું કરશે? અને પછી એ લોકો કન્ઝર્વેટિવ થઈ જાય કે ભાઈ અમે તો આ નહીં જવા દઈએ, તો શું કરશે? એ દમને તમે સમાજમાંથી કેવી રીતે કાઢી શકો? કેવી રીતે કાઢી શકો? એ તો શક્ય એટલે શક્ય નથી. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. જી, ધન્યવાદ છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.